તો જય માતાજી બાપા સીતારામ મિત્રો, આપણે આવી ગયા છીએ ગામમાં. હવે ગામમાં આવીને બાપા કે ખાતર નાખવા આવું છે એક ઠેલી. તો પછી હું ગાડી લઈને જાઉં છું ખાતર નાખવા, અને આવ્યો છું મંડળીએ ભરવા ખાતર. અને ગામમાં ઊભો છું ને ખાતરવાળા જે છે એ દાદા ગયા છે ઘરે ગયા છે. તો આગળ આવે પછી કંઈક ખબર પડે. અને આ આપણી સહકારી મંડળ. આ આપણી સહકારી મંડળી. મિત્રો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે નીકળી ગયા છીએ ઘરે જવા તરફ. અને હમણાં ગરમીનું ટેમ્પરેચર વધારે હોવાથી કોઈ લોકોએ બહાર ન નીકળવું, ધ્યાન રાખવું 2-3 દિવસ. તો ધ્યાન રાખવું. અમારે ગોવિંદભાઈ મળી ગયા છે. હા, સીતારામ ગોવિંદભાઈ. તો મિત્રો આજ અમારે ગાડી રિક્ષા ધોવાઈ રહી છે. રાજુભાઈ અમારે રિક્ષા ધોઈ રહ્યા છે, અને હવે મશીને ચાલુ થઈ ગયા છે. બંને મશીન ચાલુ થઈ ગયા છે. તો હવે એ બધું ધોવાનું ચાલુ છે, રિક્ષા ધોવાનું ચાલુ છે. અને શેઠ આમ બેઠા છે, અને હું ઓલો ખૂણો સાફ કરું છું. ઓલો ડેલી ખાનાનો ખૂણો લાદી બેઠાડીને પછી એમાં પછી ફરી વાર પાછું હતું એમને મૂકી દેવાનું છે. આપણે ફરી મળીએ. ચાલો મિત્રો, અત્યારે તડકાનું ગરમીનું પ્રમાણ બહુ વધારે છે, તો બહાર નીકળવામાં ધ્યાન રાખજો. અને સરકારે જાહેર કર્યું છે હીટવેવ, તો થોડા દિવસ તમે સાવચેતી રાખીને કામ કરજો. જ્યાં પાણી વધારે પીતા રહીજો. અને આ વૃક્ષોનું વાવેતર વધારે કરવું મિત્રો. જ્યાં તમારે જગ્યા મળે ત્યાં વૃક્ષો વાવો. એવી જગ્યા વાડી, ખેતર, શેઢો પાળો, જેને જ્યાં સારું લાગે ત્યાં વાવી શકે છે વૃક્ષ. જમીન હોય તે વાવે ને, ન જમીન હોય તે કાંઈ ન વાવે. જ્યાં તમને સારું લાગે ત્યાં વાવજો. બસ ખુશ રહો ને બધા આનંદમાં રહ્યો. ધ્યાન રાખજો નાના બાળકોનું બધા. પાણી પીતા રહીજો તમે. 10-15 મિનિટ, 1 કલાકે તમને જ્યાં બધી મજા આવતા હોય તો ધ્યાન રાખજો બધા. તો હાલો તો ગુલ્ફી ખાવા ડુંગરની. કેવા આપણે ભાઈ? આ માવડીની પ્રખ્યાત છે. ઈંગોરાવા ગામ છે, ત્યાંની પ્રખ્યાત. જોવા ભાઈ, ક્વોલિટી છે 5 વાળી, મસ્ત મજાની છે. અને તમને મજા આવ્યા કરે. ફ્લેવર તમારે 20 ફ્લેવર છે આવા. 5 મેં ભેળવીને કીધા એટલે પછી ગણો, આપણે પછીનો અંદાજ રાખો આપણે. એટલા ફ્લેવરની છે ભાઈ. હા, તો આવી જાવ બધા ક્વોલિટી ખાવા. જાંબુની ક્વોલિટી અત્યારે જાંબુડા હોય તો જાંબુની ખવાય ને. તો હાલો આવી જાવ ક્વોલિટી ખાવા.